આજની ધર્મકથા। આજે એક એવા મહાપુરુષને યાદ કરવા છે કે જે મહાપુરુષ ફક્ત 55 વર્ષની ઉંમરમાં જૈન શાસનના છેલ્લા 500 વર્ષના ઇતિહાસમાં અતિ ઉજ્જવળ કહી શકાય એવા નામ તરીકે પ્રસિદ્ધ થયા। ફક્ત જૈન શાસનને ઉજમાળ કર્યું એવું નહીં, આર્થિક મોરચે, સાધર્મિક ભક્તિના મોરચે, શત્રુંજયની ભક્તિના મોરચે, આ ઉપરાંત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, આ બંને મોરચે, દેશભક્તિના મોરચે આ વ્યક્તિએ એટલું ગજબનું નામ કર્યું છે કે ખરેખર આપણને પ્રશ્ન થાય કે 55 વર્ષની ફક્ત ઉંમરમાં કોઈ એક માણસ આટલું બધું કામ કેવી રીતે કરી શકે। અને મહાપુરુષ એટલે શેઠ મોતી શાહ। આપણે મુંબઈવાળા ખરેખર બળભાગી છીએ કે મુંબઈ એ એવા વ્યક્તિઓથી આરંભાઈ છે જૈન શાસનમાં કે જે વ્યક્તિઓનો હાથ જૈનિઝમમાં બહુ અગ્રેસર હતો। મુંબઈની અંદર નરસિંહનાથા શેઠ એમણે સાધર્મિકોને લાવવાનું કામ કર્યું। એ પછીથી એ કેરી ફોરવર્ડ જે થયું અને મોતીસા શેઠ ના ભાઈ નેમચંદભાઈ, આ નેમચંદભાઈએ કોટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું। આ શાંતિનાથ પ્રભુનું જિનાલય, એની બાજુમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું અને એની બાજુમાં ગોડીજી પાર્શ્વનાથ ભગવાન, આ બધા જેમના થકી આ મુંબઈ ઉજમાળ છે એવા ગોડીજી પાર્શ્વનાથ ભગવાનને લાવવાનું કામ એ આ મોતીસા શેઠે કર્યું। રાજસ્થાનના એક ગામમાંથી ભગવાન લાવ્યા ગોડીજી પાર્શ્વનાથ અને મુંબઈમાં બિરાજમાન કર્યા। આ એ સમયની વાતો છે કે જ્યારે ટ્રેન્સ વગેરેની કોઈ પણ શક્યતાઓ એટલી બધી ડેવલપ્ડ ઇન્ડિયામાં નહોતી। મોતીસા શેઠે જે બીજા અનેક કામો કર્યા એમાંથી મુખ્યતયા એમના કામો વખણાયા એ છે શત્રુંજય પર એમની ટૂંક। કઈ રીતે આ ટૂંક બની એનો ઇતિહાસ પણ બહુ સરસ છે। શેઠને શત્રુંજય પ્રત્યે બહુ શ્રદ્ધા હતી। મુંબઈથી પાલિતાણા જવું હોય તો એ સમય બહુ ડિફિકલ્ટ રહેતું હતું, કારણ કે પાણીના રસ્તે જવું પડતું। એટલે શેઠ અહીંયાથી મહુવા બંદરે ઉતરતા અને ત્યાંથી ગાડામાં બેસી અને પાલિતાણા જતા, પણ યાત્રા કરવા અવશ્ય જતા। તો આવા સમયે શત્રુંજયની યાત્રા કરતાં એમને એવો વિચાર આવ્યો કે હું તો હજી પણ ધનવાન છું એટલે જઈ શકું છું, પણ મારી મુંબઈની પ્રજા એ ક્યારે આવશે પાલિતાણા? અને એમણે એ દિશાની અંદર પ્રયત્ન ચાલુ કર્યો। જ્યારે સ્થૂળનું બળ ઓછું પડતું દેખાય ત્યારે સૂક્ષ્મનું બળ એ સૌથી વધારે કામ કરતું હોય છે। અને મોતીસા શેઠે પોતાના મનના આ વિચારને ફક્ત વિચાર ન રાખ્યો, એને સાધના બનાવી અને સંકલ્પપૂર્વક એ દેવોને આ વસ્તુની અંદર એ આહ્વાન આપતા કે તમે ગમે તેમ કરીને મારા પ્રશ્નનું મને નિરાકરણ આપો, કે મારે એવું શું કરવું જોઈએ કે હું મારા સાધર્મિક ભાઈઓને પાલિતાણાની યાત્રા કરાવવામાં સક્ષમ બનું। અને એમને સપનાની અંદર દેવ આવ્યા અને દેવે એમને સૂચના કરી કે તમારે રાજનગર એટલે કે આજનું અમદાવાદ, કર્ણાવતી, એના દેરાસરમાંથી આ ઋષભદેવ ભગવાનને બોલાવી અને એમને મુંબઈ લાવવાના અને એમને પ્રતિષ્ઠા કરવાની। એ પ્રતિષ્ઠા કરવાની ક્યાં? તો એ પણ દેવે જગ્યા બતાવી કે તમારા આ ભાઈખલ્લાના જે તમારું આવાસ છે, તમારી જે જગ્યા છે વાડી, એ વાડીમાં ભગવાનને પધરાવવાના અને ત્યાં આગળ શત્રુંજયની રચના કરવાની। આજે આપણને બહુ સરસ નૂતન જે શાહપુરનું જિનાલય બન્યું અને શત્રુંજય ફાગણ સુદ 13ની પ્રતિકૃતિ તરીકે આપણે બહુ સરસ જઈએ છીએ, આ બન્યું એની પહેલાંના આપણા વડવાઓને પૂછો કે પાલિતાણાની યાત્રા કરવી હોય, શત્રુંજય દાદાને ભેટવું હોય અને શક્યતા ન હોય તો ક્યાં જતા? તો લોકો ચાલતા ભાઈખલ્લા જતા। ઉલ્લેખ એવો પણ આવે છે કે લોકો પોતાના ઘરેથી ભાઈખલ્લાની ચાલીને 99 કરવા જતા, એટલે યાત્રા કરતા અને પછીથી આવી રીતે 99 વાર ત્યાં જતા। એટલું મહાત્મ્ય એ સમયે આ ભાઈખલ્લાનું ઊભું થયું, કારણ કે આ દૈવત્વથી ઉપસ્થિત થયેલું હતું। દેવે એમને સંકેત આપ્યો હતો। આવું સરસ મજાનું ભાઈખલ્લાનું જિનાલય ભગવાન અમદાવાદથી લાવવા કેવી રીતે? તો એ સમયે રેલવે લાઈન તો હતી નહીં,
તો નર્મદા અને તાપી ઉપરથી લાવવાની વાત પણ અત્યારે જે મગજમાં બેસે છે એ પણ શક્ય નથી, કારણ કે ત્યારે એની ઉપર બ્રિજ પણ નહોતા. તો હવે લાવવા કેવી રીતે? 16 ભગવાન લાવવાની વાત હતી. તો ભગવાનને એમણે અમદાવાદથી ભરૂચ પાલખીમાં લાવ્યા. પાલખીને હાથ લગાડતી વખતે દરેક વ્યક્તિએ નાહીને પૂજાના કપડાં અને મુખકોશ બાંધવો પડે. આ બધી કલ્પનાઓ છે ને આપણા મગજમાં બેસે એવી જ નથી કે કેટલા ભક્તિભાવવાળા પોતે હશે અને કેટલા પ્રેમથી એ માણસોને રાખ્યા હશે કે માણસો નાનકડી સરખી પણ આશાતના ચલાવવાના મોડમાં ન હોય. પૂજાના કપડામાં 4 વ્યક્તિઓ ભગવાન લઈને આવે પાલખીમાં. પાલખી ભરૂચ સુધી આવે. ભરૂચથી હવે મુંબઈ લાવવાના છે પાણીના રસ્તે. તો કઈ બોટમાં બેસાડવાના? મોતીસા શેઠે નક્કી કર્યું કે સામાન્ય કોઈ પણ બોટ ન ચાલે, કારણ કે એમાં લોકો બેઠા હોય, એમના અણુપરમાણુ હોય. એક આખી નવી બોટ બનાવડાવી. બોટને ચલાવવાવાળો કે જે સાવ આગળ બેઠો હોય એણે પણ કમ્પલસરી પૂજાના કપડામાં જ બેસવાનું. આપણે આ કલ્પનાની બહારની વસ્તુ થઈ જાય એવી સિઝનની અંદર આ ભગવાન લાવવાનો પ્લાન કર્યો કે જેમાં બોટમાંથી લાવતા ક્યાંય પણ નાનકડું પણ વિઘ્ન ચોમાસાના કારણે ન આવે એવી સિઝનમાં વહાણમાં સતત ભગવાનની પાસે ધૂપ અને દીપ ચાલુ રહેતા. સુરત બંદરે આવ્યું ભરૂચથી, અને ત્યાર પછીથી અનુકૂળતાએ મુંબઈ લાવ્યા. અને મુંબઈમાં લાવ્યા પછીથી એમણે જલ યાત્રાનો એક વરઘોડો કાઢ્યો. અત્યાર સુધીના મુંબઈના ઇતિહાસમાં જે બહુ જ જૂજ વરઘોડાઓ પ્રસિદ્ધ થઈ છે એમાંનો આ કદાચ ઇનિશિયલ લેવલનો સૌથી પહેલો વરઘોડો કે જે વરઘોડો જોવા માટે અંગ્રેજો પણ રસ્તા પર ઉતર્યા હતા અને મોઢામાં આંગળા નાખીને કહેતા હતા કે ભગવાનની ભક્તિ હોય તો મોતીસા શેઠ જેવી. શેઠ આગળ ચાલે, સુહાગણ સ્ત્રીઓ જળ કળશ લે, એમના પત્ની દિવાળીબાઈ રાવણ દીવડો લે, હાથી, ઘોડા, રથ, ઘોડાગાડી, અષ્ટમંગલ, ધૂપ, દીપ, ચામર, છત્ર, ઇન્દ્રધ્વજ, ભેરી, ભૂંગળ, શરણાઈ, નગારા. એવો વરઘોડો કે જ્યારે વીર વિજયજી મહારાજ સાહેબ ચરિત્ર લખ્યા છે ત્યારે એમ લખે છે કે ટોપીવાળા અંગ્રેજો પણ આ જોઈને એટલા હરખાયા કે એમણે સામેથી કીધું કે તમારા મોતીસા શેઠને આજ પછી અંગ્રેજો પણ સલામ ભરશે. એમને સરનું બિરુદ આપ્યું હતું મોતીસા શેઠને. એ વરઘોડાની બીજી એક ખાસિયત એ હતી કે મુંબઈની અંદર સૌ પ્રથમ ઇંગ્લેન્ડથી વિલાયતથી બેન્ડ વાજાવાળા સૌ પહેલી વાર આ મોતીસા શેઠ આ વરઘોડામાં લાવ્યા હતા. જે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા એ જ અંગ્રેજો પાસે આપણા ભગવાનના વાજા વગાડ્યા આ મોતીસા શેઠની જબરદસ્ત ખુમારી. આવી રીતે 1855 વિક્રમ સંવતમાં માગસર સુદ છઠના દિવસે ભાઈખલ્લાના દેરાસરનો પ્રતિષ્ઠાનો મહોત્સવ ઠાઠથી ઉજવાયો. આની પછીથી હવે મોતીસા શેઠ જ્યારે ભાઈખલ્લાથી પોતાના બંગલામાં રહેવા જતા તો એમણે બંગલો એ રીતે નવો બનાવડાવ્યો કે જેનાથી મોતીસા શેઠના દેરાસરનો ઉપરનું ધજા અને ઉપરના શિખરના ભગવાનના દર્શન એમના બંગલામાં બેઠા બેઠા થઈ શકે એ રીતનો આખો બંગલો બનાવી ધર્મનાથ ભગવાન જે શિખર ઉપર છે એમના દર્શન થાય એ રીતે એમણે કર્યું. હજી પણ એમને એવું મનમાં આવવા લાગ્યું અને દૈવી સંકેતો આવવા લાગ્યા કે તારા હાથે કંઈક મોટું કામ હજી થવાનું બાકી છે. અને એ વિચારતા હતા કે એવું કયું કામ બાકી છે. એવામાં એમના જીવનનો એક અતિ મહત્ત્વનો પ્રસંગ બન્યો જે એમની મુત્સદ્દીપણાને એટલું બધું ઉજાગર કરી શકે કે આપણા માટે એક બહુ મોટું ઇન્સ્પિરેશન બની રહે. મોતીસા શેઠનો વહાણવટાનો વેપાર હતો, અંગ્રેજોનું રાજ હતું, ટેક્સ ભરવાનો હતો. એ ટેક્સના એ જમાનામાં 13 લાખ રૂપિયા એ અંગ્રેજોએ એમ કીધું કે તમારા આપવાના બાકી નીકળે છે. એ જમાનાના 13 લાખ વિક્રમ સંવત 1885. એટલે મોતીસા શેઠે વિરોધ કરીને કીધું કે નહીં, આ જે તમે કરો છો એ અન્યાયી ટેક્સ છે. તમે જે લીગલી અમને કીધેલું છે એ પ્રમાણે મારે આપવાના નીકળતા નથી. મેટર ડિસ્પ્યુટમાં ગઈ અને કોર્ટમાં કેસ થયો. મોતીસા શેઠ ભણ્યા હતા ઓછું, પણ મોતીસા શેઠની અંદર પોતાના જીવનની અંદર ચાલાકી અને હોશિયારી, ધંધાની આવડત એટલી જોરદાર હતી કે એ સમયે એમણે પોતે વકીલને રોક્યા વગર પોતે આ કોર્ટમાં કેસ લડ્યો. અને એમને એવું લાગતું હતું કે બહુ ડિફિકલ્ટ થશે, એટલે એમણે એવો સંકલ્પ કર્યો કે જો હું આ કેસ જીતી જાઉં અને જો આ 13 લાખ રૂપિયા જે છે એ 13 લાખ રૂપિયા મારે ધર્મ માર્ગે વાપરવા. સંકલ્પમાં
બળ હોય જ, અને એમાં પણ આવા મહાપુરુષો, સત્વશાળી પુરુષો કરે, અને એ આટલો મોટો ભીષણ સંકલ્પ, 13 લાખ રૂપિયા એ જમાનાના, એટલે અત્યારના તો કેટલા અબજ રૂપિયા થાય એ પણ આપણી કલ્પના બહારનું છે. અને એમણે વિચાર્યું કે હું આ ધર્મમાં વાપરીશ. સંકલ્પની જીત થઈ. એમના બુદ્ધિ ચાતુર્યથી એ કેસ એ જીતી ગયા. જીત્યા પછી એ બહુ વિમાસણમાં હતા કે હું આટલા બધા પૈસા વાપરું ક્યાં, અને ધર્મપત્નીને પૂછ્યું. જે લોકો એવું કહે છે કે આપણે ત્યાં સ્ત્રીઓને દબાવીને રાખવામાં આવવાની પરંપરા હતી, એ લોકોને એક થપ્પડ પડે એવા હજારો દ્રષ્ટાંત આપણી પાસે છે કે આપણે ત્યાં જેટલું સ્ત્રીનું સન્માન હતું, સ્ત્રીની મર્યાદા અને સ્ત્રીનું બહુમાન હતું, કદાચ બીજી સંસ્કૃતિઓ આજે પણ એ બહુમાન આપી શકતી નથી. કારણ કે સ્ત્રી એમની માટે ભોગનું સાધન હતું, અને આપણી માટે આખાને આખા શાસનનો ભાર વહન કરવાનું કાર્ય એ શ્રાવિકાને માથે આપ્યું હતું. અને દિવાળીબેને એમને કીધું કે તમને આટલું બધું શત્રુંજયનું ઘેલું છે, તો જાઓ ગિરિરાજ ઉપર એક દેરાસરનું નિર્માણ કરાવો ને, જેથી હજારો લોકો ભાવથી એમના દર્શન કરશે. મોતીસા શેઠને તો આ શબ્દોએ જાણે એમનામાં ભાવનાનું પૂર લાવ્યું, અને એમણે કહ્યું કે મને આ વિચાર કેમ ના આવ્યો. હવે નિશ્ચિત હું પર્વતાધિરાજ શત્રુંજય ઉપર જઈ અને એક જૈન ચૈત્ય બનાવીશ. પાલીતાણા ગયા તરત જ, અને નસીબ જોગે એ જ દિવસે અમદાવાદના નગરશેઠ હિમાભાઈ એ દિવસે યાત્રા કરવા આવ્યા હતા. બંને જણાએ ગિરિરાજની યાત્રા કરી. પછીથી મોતીસા શેઠે પોતાની ભાવના વ્યક્ત કરી. હિમાભાઈ શેઠે પણ બહુ આનંદ વ્યક્ત કર્યો, અને બંને જોતા હતા કે કઈ જગ્યાએ લઈ જવું, દેરાસર બનાવવું. અને ત્યાં જ મોતીસા શેઠની નજર ઠરી કે મારે આ કુંતાસરની જે ખીણ છે, મોટી ટૂંક અને ચૌમુખજીની ટૂંક, આ બેની વચ્ચે જે ખીણ છે, મારે ખીણને પૂરી અને અહીંયા જિનાલય બનાવવું છે. હિમાભાઈ શેઠે ના પાડી કે આ ખીણને પૂરવી બહુ જ મુશ્કેલ થશે, આપણને બહુ જ વધારે પડતું આ તકલીફવાળું કામ થવાનું, એટલે આપણે રહેવા દઈએ. પણ મોતીસા શેઠ અડગ નિર્ધારમાં હતા કે જો આ ખીણ પુરાય તો કેટલાય લોકો દાદાના દરબારે જવામાં સરળતાપૂર્વક પહોંચી શકશે. હિમાભાઈ શેઠે જગ્યા આપી અને આ ખીણ પુરાણી. ખીણની જગ્યામાં રામજી નામના એક કુશળ શિલ્પીને બોલાવડાવ્યો. ખાતમુહૂર્ત કરવાનું, ઉતાવળે કરવાનું મોતીસા શેઠે સૂચન કર્યું. રામજીએ મુહૂર્ત જોડાવ્યું. નજીકના ઓલામાં એક મુહૂર્ત આવતું હતું, પણ એમાં રામજીએ ના પાડી કે મારે આ મુહૂર્તમાં નથી કરાવડાવવું. અને રામજીને એ સમયે મોતીસા શેઠે કીધું કે મને ભવિષ્યની ઉપર કોઈ ભરોસો નથી, આપણે આજ થતું કામ ધર્મ કર્યા કાલે નથી કરવું, કોઈ પણ હિસાબે આ જ મુહૂર્તમાં આપણે આ ખાતમુહૂર્ત કરવું છે. રામજીના મનમાં સ્પષ્ટપણે હતો ભાવ કે જો આ મુહૂર્તમાં કરશું તો શેઠ આની પ્રતિષ્ઠા નહીં કરાવી શકે. ઘણું રોકવા છતાં શેઠ માન્યા નહીં, કારણ કે ધર્મ કાર્ય છે, એમાં વિલંબ ન ચાલે, અને શેઠે ખાતમુહૂર્ત કરાવડાવ્યું. વિક્રમ સંવત 1888નું વર્ષ, અને ખીણ પુરાવાની ચાલુ કરી. આ લોકોની દૂરંદેશી જુઓ. ખીણની અંદર એક પણ ઈંટ કે માટી ન વાપરી, નાનકડી પણ નહીં, સંપૂર્ણપણે પથ્થરોથી આ જિનાલય ખીણની પુરાવાનું કામ થયું. મીઠું અને પથ્થર. કેમ? કારણ કે મોતીસા શેઠે જે જિનાલય બંધાવ્યું હતું એનો પાયો એટલો મજબૂત થાય કે હજારો વર્ષો સુધી આ જિનાલયને કંઈ જ ફરક ન પડે. આજે પણ મોતીસા શેઠના જિનાલય માટે શિલ્પીઓ એમ કહે છે કે ધરતીકંપ આવશે તો કદાચ બીજા જિનાલયોને ફરક પડે કે ન પડે, મોતીસા શેઠના જિનાલયને એક નાનકડો પણ ફરક નહીં જ પડે, કારણ કે એનો પાયો અતિ મજબૂત છે. ઘણીવાર મોતીસા શેઠની ટૂંકે જઈએ અને વિચાર આવે કે આજે ક્રેન અને આટલી બધી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે, છતાં પણ એક જિનાલય બંધાવવું હોય તો નાકે દમ આવી જાય છે. પહાડ ઉપર, ઊંચાઈ ઉપર મોતીસા શેઠ આટલા બધા પથ્થરો લાવ્યા કેવી રીતે છે ઉપર? કઈ રીતનું એમનું આખું એન્જિનિયરિંગ, કઈ રીતનું એમનું આર્કિટેક્ચર, અને કેવું જબરદસ્ત એ બધાની શક્તિઓ છે કે આજે આપણે જે વિજ્ઞાનથી અંજાઈ ગયા, એ બધું વિજ્ઞાન આની સામે બચ્ચા કરતાં પણ સાવ મગતરા જેવું લાગે. શેઠે મંદિરના નિર્માણ માટે 1100 કારીગર અને 3000 મજૂરો રોક્યા. કુલ 5000 ભગવાન ઘડાવ્યા. મજાની વાત એ હતી કે પથ્થરમાંથી પ્રતિમા જ્યારે ઘડવાવાળા શિલ્પીઓ હતા, એ લોકો નાહી ધોઈ, પૂજાના કપડાં પહેરી અને મુખકોશ બાંધી અને પથ્થરમાંથી પ્રતિમા ઘડતા હતા. શું એ જમાનામાં પ્રભુ પ્રત્યેના લોકોના અને શેઠના બહુમાન હશે! એક્સ્ટ્રીમની વાત કહીએ કે જે મહાત્મા વગર સાંભળતા રોમાંચ ખડા થઈ ગયેલા, એટલી હદ સુધી એમણે માણસો પાસે એ પથ્થરનું પણ બહુમાન કરાવડાવ્યું હતું કે એ પથ્થરને
માંથી કંડારતા કંડારતા અગર કોઈ કારીગરને વાત છૂટ થઈ જાય તો ફરીથી નાહવા જતા અને નાહી અને ફરીથી કપડાં પહેરીને આવતા. મોતીસા શેઠ આ લોકોનું જમણ એ રીતનું બનાવતા કે જેના કારણે એમના શરીરમાં વાયુ ન થાય. એટલે આપણે અપેક્ષા એવું કહી શકાય કે આ આખું મોતીસા શેઠનું જિનાલય બનાવવામાં એક પણ આશાતના એવી નથી થઈ કે મુખકોશ વગર જિનાલય ભગવાન ઘડાયા, વાત છૂટ પણ થઈ હોય એવું પણ નહીં. આટલી જબરદસ્ત સાવચેતી સાથે આ મોતીસા શેઠનું જિનાલય બન્યું. 5000 ભગવાન તૈયાર થયા. એ સમયના 9,07,000 રૂપિયાનો ખર્ચ આ જિનાલય પાછળ થયેલો. હવે એ સમયના 9,07,000 રૂપિયા એટલે કેટલા, એનો અંદાજ એ રીતે લગાડાય કે એ જમાનામાં આખા દિવસની મજૂરી માટે કારીગરોને 10 પૈસા આપીએ એક દોડાનો, એટલે 10 પૈસા આપતા એ લોકોને અહો લાગતો હતો કે 10 પૈસા એટલે મેક્સિમમ થયું. એ જમાનાના 9 લાખ રૂપિયા આજના લેબરની મજૂરી અને કેલ્ક્યુલેશન કરી લઈએ કે એટલે કેટલા રૂપિયા આ જિનાલય બંધાવવા માટે એમણે વાપર્યા હશે. અને આ રીતે એમણે 47 વર્ષની ઉંમરે ટૂંક બંધાવવાની ચાલુ કરી હતી. 53 વર્ષની વયે એમની તબિયત લથડી અને એમણે એવું લાગ્યું કે હવે હું કદાચ નહીં કરી શકું, એટલે એમણે વ્હીલ બનાવી અને પોતાના દીકરા ખીમચંદને બોલાવીને કીધું કે અગર મારો દેહ પડી પણ જાય તો પણ કોઈએ શોક પાડવો નહીં અને લીધેલા મુહૂર્તને ક્યારે પણ ફેરવવું નહીં. મારી ખોટ ક્યાંય પણ વર્તાણી તો તમને ભગવાનની આણ છે. આવો એક વારસો એ પોતાના દીકરાને આપીને ગયા. પ્રતિષ્ઠાનું મુહૂર્ત હતું 1893નું. 88માં આ કામ શરૂ થયું. 93માં પ્રતિષ્ઠા. કેટલા વર્ષ? 2 ને 3 5 5 વર્ષમાં ફક્ત આ મોતીસા શેઠનું જિનાલય ખીણ પૂરી અને આટલું બધું 5000 ભગવાન સાથેનું તૈયાર થયું હતું. આપણે કયા એન્જિનિયરિંગના ફાંકામાં અત્યારે છીએ? આ એક બહુ મોટો પ્રશ્ન મોતીસા શેઠ આપણને પૂછીને જાય છે. મહાસુદ દશમ એનું મુહૂર્ત હતું, પણ 1892માં એટલે કે પ્રતિષ્ઠાના 1 વર્ષ પહેલાં પર્યુષણ પર્વ દરમિયાન ભાદરવા સુદ એકમના દિવસે 54 વર્ષની વયે મોતીસા શેઠનો સ્વર્ગવાસ થયો. પ્રતિષ્ઠાનો દિવસ આવતો ગયો અને દિવાળીબેને નક્કી કર્યું એમના પત્નીએ કે આપણે અહીંથી મુંબઈથી પાલિતાણાનો છરીપાલિત સંઘ કાઢીએ. છરીપાલિત સંઘ નીકળ્યો. ઠાઠમાઠથી આખો સંઘ ત્યાં પહોંચે છે પાલિતાણા. છૂટા હાથે દિવાળીબેને ત્યાં વરસીદાન કર્યું, પણ વરસીદાન કરતાં કરતાં એમના ભાવ એટલા ઉછળ્યા કે આનંદના અતિરેકમાં એમને હાર્ટનો એટેક આવ્યો. આનંદના અતિરેકથી કોઈ માણસનો હાર્ટ એટલો બધો આનંદ એના દેહ સહન ન કરી શક્યો અને ત્યાં દિવાળીબેન પથારીમાં પડ્યા. એમણે પણ પુત્રને કીધું કે ધર્મ કાર્યમાં કોઈ વિક્ષેપ નહીં કરતા, અદ્ભુત રીતે પ્રતિષ્ઠા થવી જોઈએ. અને આવું કહેતા હું તમારા પિતાજીને કહેવા જઈ રહી છું કે જુઓ, પ્રતિષ્ઠાનો મહોત્સવ આટલો જાજરમાન હતો. આવા છેલ્લા શબ્દ બોલી અને ધર્મપત્ની તરીકેનું પોતાનું કાર્ય બહુ પ્રચંડ રીતે પૂર્ણ કરી અને દિવાળીબેન સ્વર્ગવાસ પામ્યા. ખીમચંદભાઈએ સમય સાચવી લીધો, શોક પાડ્યો નહીં અને પ્રતિષ્ઠાનું કાર્ય શરૂ કર્યું. રામજી કે જે કારીગર હતા, જેના નામે આજે આપણે રામપોળ આપણી જે છે એ રામજી કુશળ જે કારીગર હતા, એણે પણ આ પ્રતિષ્ઠા કરાવડાવી અને મહાસુદ દસમે આ પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ જે ક્ષણે થઈ એ જ ક્ષણે આકાશમાંથી વર્ષા ચાલુ થઈ અને ત્યાં ઉભેરું સકળ મહેરામણ, માનવ મહેરામણ એક સાથે બોલવા લાગ્યું, લાવે લાવે મોતીસા શેઠ નવણ જળ લાવે. આજે જ્યારે આપણે આ કડીઓ બોલીએ છીએ એનું બેકગ્રાઉન્ડ શું છે? દેવલોકમાં ગયેલા મોતીસા શેઠ વર્ષા દ્વારા નવણથી જાણે પ્રભુનો અભિષેક કરી રહ્યા છે. એ લોકોએ જે જોયું અને ત્યારે લોકોના મુખમાંથી સહજ નીકળ્યું, લાવે લાવે મોતીસા શેઠ નવણ જળ લાવે, નવરાવે મરુદેવાનંદ નવણ જળ લાવે. આવો ઉજ્જવળ ઇતિહાસ જે મોતીસા શેઠનો છે, એ શેઠના જીવનમાંથી આપણે પણ કંઈક પામીએ. આવા ગૌરવવંતા વ્યક્તિઓનું ગૌરવ જિંદગીભર આપણા મનમાં ઊભું રહે. આપણી નવી જનરેશન સુધી આપણે ગમે તેમ કરીને આ વાતો પહોંચાડીએ કે આપણા પૂર્વજો જેવા એન્જિનિયર પણ મળવા પોસિબલ નથી, તો આટલું સરસ જે મોતીસા શેઠે જીવન જીવ્યું એની અનુમોદના કરીએ અને એમના આનંદમાં આપણે સૌ વાર તહેવારે ભાઈખલ્લા જઈને દર્શન કરવાનું રાખીએ. પ્રણામ. આજની ધર્મકથા.